બરોબર. અને ભાટીભાઈ, જીતુ સોમાણીનો ઇતિહાસ ખબર છે ને તમને? મને બધી ખબર છે. હા, જીતુ સોમાણીનો ઇતિહાસ ખબર છે ને? બધી ખબર છે મને. હા, મોરબીના વાંકાનેરમાં સફાઈ કામદારોને નગરપાલિકા દ્વારા છૂટા કરવામાં આવ્યા છે, એટલે એક પત્રકાર ત્યાં કવરેજ કરવા માટે જાય છે અને એ સમય દરમિયાન સ્થાનિક ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અહીંયા આવે છે. પ્રથમ આ પત્રકારને ધમકાવે છે અને ત્યારબાદ તેનો કેમેરો છીનવી લે છે અને ઢોર માર મારવામાં આવે છે. આ ધારાસભ્યનું જે કૃત્ય છે જેને લઈને પત્રકાર આલમમાં અરેરાટી વ્યાપી છે, નારાજગી પણ જોવા મળી રહી છે અને રોષ પણ જોવા મળી રહ્યો છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો સફાઈ કામદારો એ નગરપાલિકાના વહીવટી તંત્રનો ભાગ છે અને વહીવટી તંત્ર કોને રાખવા અને કોને છૂટા કરવા એ બધું નગરપાલિકા હસ્તક હોય છે અને વહીવટી તંત્ર કરતું હોય છે. ત્યારે જે મોરબીના વાંકાનેરમાં પણ આવો જ એક પ્રશ્ન હતો. વાંકાનેરમાં જે સફાઈ કામદારો છે તેમને છૂટા કર્યા હતા અને ત્યારબાદ કોને લેવા કોને ન લેવા તે માટે કેટલાક છૂટા કરેલા સફાઈ કામદારોના કવરેજ માટે આ પત્રકાર જાય છે અને આ પત્રકાર ત્યાં કવરેજ કરી રહ્યા હોય છે. તેવા આ સમય દરમિયાન આ પત્રકાર છે એ પત્રકાર કવરેજ લઈ રહ્યા હોય છે. તે સમય દરમિયાન જીતુ સોમાણી અહીંયા આવે છે, જેઓ ધારાસભ્ય છે, અને ત્યારબાદ આ પત્રકારને પણ ચીમકી આપે છે, ધમકી આપે છે અને ત્યારબાદ તેનો કેમેરો છીનવી લે છે અને ત્યારબાદ ઢોર માર મારવામાં આવે છે. અને આ બાબતે જે સમયે આજે ઘટનાક્રમ બન્યો હતો તેનો વિડીયો અમારી પાસે આવ્યો છે, તો પ્રથમ વિડીયો જોઈએ ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. જો ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી આવ્યા છે અને જીતુભાઈ ને પણ જીતુભાઈ આ બધા સિવાયની કોઈ વસ્તુ હલાવીશ નહીં. શું? જેટલું સેટઅપ છે, હા, કામ કરતા છે, હા, એ લોકોને રાખવામાં આવશે. બરાબર. બાકી કોઈને કઈ રાખવામાં નહીં આવે. 58 વર્ષ ઉપરના નહીં રાખવામાં આવે. સરકારના ધારા ધોરણ નિયમ મુજબ સાહેબ જે સેટઅપ ખાલી હોય એ તો થશે. સેટઅપ ખાલી હોય નિયમ મુજબ. સેટઅપ કેટલાનું છે ખબર છે? અહીંયા 59 નું ખાલી બતાવો. 59 એના ઉપર દરખાસ્ત મૂકીને એ લોકોને પેલા કરાવાય. વર્ષોથી જે જૂના કામ કરતા હોય ને એ લોકો. આ 15 જણાને કોણ ચડાવ્યા હતા? નહોતા ચડતા તો કોણ ચડાવ્યા હતા? એ ક્યાં ગયા? એને આપણે રજૂઆત છે અંદર કરી. બાકી ખોટી વાત રોજ ઉઠીને ટોળા ને ટપાટા મહિનામાં 2 ફેરે ટોળા ટપાટા આવે છે, એ વસ્તુ મને પુવાણ નથી. બરોબર. અને ભાટીભાઈ, જીતુ સોમાણીનો ઇતિહાસ ખબર છે ને તમને? મને બધી ખબર છે. હા, જીતુ સોમાણીનો ઇતિહાસ ખબર છે ને? બધી ખબર છે મને. હા, શું? મને બધી ખબર છે. હા. મોરબીના વાંકાનેરમાં આ ઘટના બને છે. વાંકાનેરમાં આ ધારાસભ્ય જેઓ અહીંયા આવે છે અને આવ્યા બાદ આ પત્રકાર કવરેજ કરી રહેલા હોય છે, એટલે આ કવરેજ કરવાનું બંધ કરાવે છે અને ત્યારબાદ તેમનો કેમેરો પણ છીનવી લેવામાં આવે છે અને તેમના માણસો અને તેમના દ્વારા આ પત્રકાર ઉપર હુમલો કરવામાં આવે છે. પત્રકાર પણ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે આ પત્રકાર આ બાબતે શું કહી રહ્યા છે તેમને સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. હું આજે છે ને 12 વાગ્યાની આડેગાડે લગભગ સફાઈ કર્મચારીઓ રહ્યા ને એના પ્રશ્નો માટે એના પ્રમુખને બધા આવ્યા હતા. એટલે હું અહીંયા નગરપાલિકાએ મને બોલાવ્યો. એટલે નગરપાલિકાની બારે બધા કર્મચારીઓ અને એના પ્રમુખ ને બધા આવ્યા હતા, સંઘના એના બધા. અને બધાનું એનો પ્રશ્ન શું છે અને એ પ્રશ્નોને એને બધાને ભાટી ટીવીમાં બધું એનું કવરેજ કરતો હતો. એટલે બધા એના પોતપોતાના પ્રશ્નોની બધા કહેતા હતા એમ, અને હું કવરેજ કરતો હતો. અને એ દરમિયાન જીતુભાઈ સોમાણી એક્ટિવા લઈને અને એના માણસો બધા ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કેતનગીરી ગોસ્વામી અને બીજા અન્ય 4-5 એના બધા માણસો બધા આવી અને સીધું એને સ્કૂટર રાખ્યું અને થોડીક વાર એને બધા સફાઈ કર્મચારીઓ અને એની સાથે એને બધા એને વાતો કરીને એને કહેવા માંડ્યા કે ભાઈ તમને આમાં હું આમ જે ખોટા ખોટું ટોળા ટપાલ તમે લઈને અહીંયા આવશો તો હું તમને અહીંયા રાખીશ નહીં ને તમે એમને 60 વર્ષની ઉંમરના હશે એને નહીં રાખવું ને મેં હમણાં 15 જણાને મેં અહીંયા રાખ્યા, તમે બધાને ખબર છે ને આ નગરપાલિકાની પોતે વાતો કરવા માંડ્યા. એ ધારાસભ્ય છે તો એને આ નગરપાલિકાની એને ચર્ચા કરવાની શું જરૂર છે એમ. અને એ બધી નગરપાલિકાને લગતી નગરપાલિકાના પ્રમુખો એવી રીતે પોતે બધા એની હારે ચર્ચા કરતા હતા અને હું એનો વિડીયો ઉતારતો હતો. એટલે વિડીયો ઉતારતા એને ઓટોમેટિક એને મને શું થયું એને અને મને કે જીતુ સોમાણી
શું છે એ તને ખબર છે ને મને કે ભાટી એટલે મેં કીધું મને ખબર છે. મેં કીધું ફરી પાછું એને કીધું કે જીતુ સોમાણી શું છે એ ખબર છે ને તમને? એટલે મને કીધું મને ખબર છે. એમ કરીને જીતુ સોમાણી મારો આખો વિડીયો એને મારા હાથમાંથી પડાવી લીધો. અને જીતુ સોમાણીએ અને ધર્મેન્દ્રસિંહ જાડે અને કેતનગીરી ગોસ્વામીએ મને ઢીકાપટુથી મારવા માંડ્યા. અને કેતનગીરી ગોસ્વામીએ મારો વિડીયો જે આખો ડિલીટ કરી નાખ્યો. પણ મેં મારા ઓલામાં ડેટા બેગમાં હોય અને મેં પાછો એમાંથી મેં ફરી પાછો લઈ અને મેં આ તમે જે જોઈ રહ્યા છો દર્શક સાંભળ્યું એ મુજબ ચોથી જાગીર કહેવાય છે પત્રકારો, અને પત્રકારો ઉપર આ રીતના હુમલાઓ અનેક વખત થઈ ચૂક્યા છે. ત્યારે મોરબીના આ વાંકાનેરમાં ધારાસભ્ય અને ધારાસભ્યના માણસો દ્વારા આ પત્રકાર ઉપર હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે આ બાબતે કેવા પ્રકારની આ ધારાસભ્ય સામે કાર્યવાહી થાય છે તે આવનાર સમય બતાવશે. હાલ તો પત્રકાર આલમમાં રોષ અને નારાજગી ધારાસભ્ય પર તે જોવા મળી રહી છે. બજે જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.